નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નગરપાલિકામાં 2 વર્ષ પૂર્વે ખરીદી કરવામાં આવેલ ડીઝલ જનરેટરની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ પાલિકાના સત્તાધીશોએ ચીફ ઓફિસરને સાથે રાખી આજે પત્રકાર પરિષદ યોજી હતી અને આક્ષેપોને ફગાવી દે પોતે નખ સિક પ્રામાણિક હોવાની વાતો કરી હતી। અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન ભાજપી શાસકો સામે વધુ એક ખાયકી કરી હોવાના આક્ષેપો થયા હતા। અગાઉના સત્તાધીશો દ્વારા ડીઝલ જનરેટરની ખરીદીમાં ₹12 લાખથી વધુની ખાયકી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ અંગે પાલિકાના ચીફ ઓફિસરે રદિયો આપતા હતો અને તમામ આક્ષેપોને ફગાવી દીધા હતા। અંકલેશ્વરના એક આરટીઆઈ કાર્યકરે કરેલી અરજીમાં અંકલેશ્વર નગરપાલિકાના તત્કાલીન પદાધિકારીઓએ જનરેટરની ખરીદીમાં કૌભાંડ કર્યું હોવાનો પર્દાફાશ થયો હોવાના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા અહેવાલ બાદ ખળભળાટ મચી જવા પામ્યો હતો। અંકલેશ્વર નગરપાલિકામાં 2 વર્ષ પહેલા ₹25 લાખની કિંમતે ખરીદેલા ડીઝલ જનરેટર સેટમાં ₹13 લાખના જનરેટર સેટ પાછળ પાલિકા સત્તાધીશોએ માતબર રકમ ખર્ચી હોવાના વિવાદ સંદર્ભે સામે સુરતની પાલિકાના નિયામકની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી। નિવૃત્ત શિક્ષક અને આરટીઆઈ કાર્યકર્તા પ્રવીણ મોદીએ પાલિકાએ ખરીદેલા જનરેટર સેટ અંગેની વિગતો માંગી હતી। સરકારની ગાઈડલાઈન મુજબ જેમ્સ પોર્ટલ ઉપરથી ખરીદી કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા। એક કામ 3 વાર બોર્ડમાં લેવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ₹11 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો। બીજી વખતના ઠરાવમાં 14 લાખનો ખર્ચ બતાવાયો હતો। અંતે 25 લાખમાં જનરેટર ખરીદવામાં આવ્યું હતું। સરકારના જ વિભાગ એવા જેટકો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો હતો, જેમાં તજજ્ઞએ કહ્યું જનરેટર ખરીદવું તેની માહિતી આપી હતી। જે બાદ ઓનલાઈન ટેન્ડરિંગમાં જે પહેલા જ 4 એજન્સીના ટેન્ડર રિજેક્ટ થયા અને બીજી વાર આ જ 4 પૈકી 2 કંપનીના ટેન્ડર મંજૂર થયા હતા। એટલું જ નહીં, જેટકોએ સૂચવેલા કંપનીના બદલે કિર્લોસ્કર કંપનીનો ડીજી સેટ બેસાડવામાં આવ્યું હતું, જેની કિંમત હાલ બજાર કિંમત ₹7.50 લાખ છે, જે કિંમત ઓનલાઈન જેમ્સ પોર્ટલ ઉપર ₹9.15 લાખ છે। તેમજ અન્ય પેનલ સ્ટ્રક્ચર સહિત ખર્ચ જોતા વધુમાં વધુ 13 થી 14 લાખનો ખર્ચ થઈ શકે છે, જેની સામે પાલિકાએ 25 લાખનો ખર્ચ કર્યો છે તેવા ગંભીર આક્ષેપો કરાયા હતા। જો કે અંકલેશ્વર નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત ચીફ ઓફિસરે આ આક્ષેપોને મીડિયા સમક્ષ નકારી કાઢ્યા હતા। ચીફ ઓફિસર કેશવ કલોડિયાએ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો ફગાવી ડીઝલ જનરેટરની ખરીદી સરકારના પરિપત્ર મુજબ જ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી હતી કે આક્ષેપ મુજબ ₹25 લાખના ખર્ચમાં ડીઝલ જનરેટર ઉપરાંત તેના ઇન્સ્ટોલેશન પેનલ, અર્થિંગ કેબલ સહિત ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે। એસઓપી મુજબ ફક્ત જનરેટર સેટની કિંમત ₹9 લાખની જ છે। હાલ તુરંત જ આ મામલે પાલિકાના વાતાવરણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો। જે હમણાં ડીજી સેટ વિશે સોશિયલ મીડિયામાં જે સમાચારો આવે છે એ બાબતે હું થોડું બ્રીફિંગ આપું છું કે ભાઈ જે ડીજી સેટની ખરીદી કરવામાં આવેલી છે ગુજરાત સરકારના પરિપત્ર મુજબ કરવામાં આવેલી છે અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે। પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટિમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થયેલા હોય એ મુજબ બનાવવામાં આવે છે અને એજન્સી ક્વોલિફાઈડ ડિસ્ક્વોલિફાઈડ બાબતે પણ જેમના નિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવેલી છે અને ટોટલ જે કામગીરી કરવામાં આવેલી છે સરકાર શ્રીના પરિપત્ર મુજબ જ કરવામાં આવેલી છે, એની હું આપ સૌને બધાને ખાતરી આપું છું। આમાં કોઈ ભ્રષ્ટાચાર થયો છે એવા આક્ષેપ થઈ રહેલા છે તમારે? ના, આમાં કોઈ પણ ભ્રષ્ટાચાર થયો નથી। સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જ ખરીદી કરવામાં આવેલી છે। એસ્ટિમેટ પણ એ પ્રમાણે મંજૂર કરાવીને કાર્યવાહી કરવામાં આવેલી છે। જાહેર જનતાને આપ શું અપીલ કરવા માંગો છો આ બાબતના આક્ષેપ? જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રદિયો આપું છું। કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું। નગરપાલિકાએ જે ખુલાસો આપ્યો ચીફ ઓફિસરને મારે એટલું જ કહેવું છે કે ભલે તમે એમ કહો છો કે ભ્રષ્ટાચાર નથી થયો અને સરકારી નિયમો પ્રમાણે કામગીરી કરેલી છે, સરકારના કયા પરિપત્રના આધારે ₹24,96,500ની ચૂકવણી કરવામાં આવી છે અને એમણે જે કંઈ કીધું છે કે અમે ભ્રષ્ટાચાર નથી કર્યો, જેટકોની કંપની પરમિશન લેવામાં આવેલી છે, ટેકનિકલ પરમિશન ફક્ત એટલી જ આપવામાં આવેલી છે કે રૂપિયાની આપવામાં આવેલી નથી। 4 કંપનીઓ જેટકોએ કીધી છે તો એ કંપનીઓના કેમ નહીં લીધા અને કિર્લોસ્કરની કંપનીને કેમ પસંદ કરવામાં આવી છે? એટલે મારે એમને ચેલેન્જ કરવી છે કે તમે કોઈ સરકારના પરિપત્રના આધારે
આ કામગીરી કરેલી નથી. ભલે તમે એમ કહેતા હો કે ભ્રષ્ટાચાર નથી થયો, પણ અમે એવું કહીએ છીએ કે ક્યાંક તો અહીંયા આગળ ખોટ વર્તાયેલી છે ને છે જ. અમારી પાસે બીજા પણ બધા આનું મટીરિયલ છે જ, અને તે ભવિષ્યની અંદર દર મહિને અમે આ એને એક એક મુદ્દોને અમે ચગાવવાના છીએ, લોકોની સમક્ષ લઈ જવાના છીએ. લોકોના પૈસાનો દુરુપયોગ ન થાય એની જોવાની જવાબદારીઓ અમે લીધેલી છે કે જે ટેક્સના રૂપિયા ભરેલા છે એ ટેક્સના રૂપિયાનું વળતર લોકોને મળવું જોઈએ, સરકારી નિયમ મુજબ કામ થવું જોઈએ, અને ટેકનિકલ જે પરમિશન લેવામાં આવેલી હતી તે પ્રમાણે કામગીરી નથી થયેલી, અને એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે. ફક્ત સહી કરીને બિલો ચૂકવણી કરવાની એમની જવાબદારી નથી, પણ કામગીરી કેવી થયેલી છે, ટેકનિકલ રીતે થયેલી છે કે કેમ, એ જોવાની જવાબદારી મુખ્ય અધિકારીની છે. અમારી કાર્યવાહી તો અમારે પ્રાદેશિક કમિશનરની અંદર અમે એનો અપીલ દાખલ કરી દેવામાં આવેલી છે, અને હવે ત્યાં ગાડીથી જે નિર્ણય આવશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઈવે ઉપર રેતી ભરેલ ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા અન્ય ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાયો હતો. ભરૂચ તાલુકાના નબીપુર નજીક નેશનલ હાઈવે 48 ઉપર ગંભીર અકસ્માત સર્જાયો હતો. રેતી ભરેલા ડમ્પરના ચાલકે આગળ ચાલી રહેલા ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાછળના ડમ્પરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલ ચાલકને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. સાથે જ સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી. રેસ્ક્યુ ટીમે ફસાયેલા ચાલકને સલામત રીતે બહાર કાઢવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નર્મદા નગર જીએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના નર્મદાનગર જીએનએફસી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના નર્મદાનગર જીએનએફસી સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચ દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં 3 જેટલી ટીમો ભાગ લઈ રહી છે, જેમાં NAB 11 હ્યુમન વેલકર અને જય સિયારામ સહિતની ટોપ ટીમો સામેલ છે, જેમાં કુલ 2 મેચ રમવામાં આવી હતી. આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું પણ વિતરણ કરવામાં આવશે. નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે. એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. તે અંતર્ગત આજે જીએનએફસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની 4 અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે. આ ટીમમાં 3 કેટેગરીમાં પ્લેયરો હોય છે. B1 એટલે કે ટોટલી બ્લાઇન્ડ, જે દરેક ટીમમાં 4 હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે. B2 જે 3 હોય છે, જેઓને 2 મીટર જેટલું દેખાતું હોય છે, અને B3 જેને આશરે 6 મીટર જેટલું દેખાતું હોય છે. આમ મળીને કુલ 11 ખેલાડીઓ થાય છે. આમાં દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આજે જે મેચ રમાય છે એ 8 ઓવરની મેચ રાખવામાં આવેલ છે, જેમાં 5 ઓવર B2 અને B3 એ નાખવાની હોય છે, જ્યારે 3 ઓવર કમ્પલસરી B1 એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે. અંકલેશ્વર JDCમાં ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજરોજ મહાસુદ આથમ ખોડિયાર જયંતિ નિમિત્તે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ખોડિયાર માની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતિની ઠેર ઠેર ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર GIDCમાં મેઘાણી મંડપ સર્વિસ દ્વારા માં ખોડિયારની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું. આ રથયાત્રાનું નિયમ ચોકડી ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે ગોલ્ડન પોઈન્ટ CG સેન્ટર, સરદાર પાર્ક, સરદાર ભવન, પંચવટી સોસાયટી અને પારસમણી ચોકડી થઈ પરત નિયમ ચોકડી ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા. ડીજેના તાલ સાથે ભક્તિઓએ ગરબા ઘૂમી માતાજીની આરાધના પણ કરી હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ ₹8 લાખથી વધુના મત્તાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના વધુ એક રેડા ચોરને ભરૂચ LCB પોલીસે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં 15 દિવસ અગાઉ થયેલ ₹8 લાખથી વધુની મત્તાની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી સિકલીગર ગેંગના વધુ એક રીઢા ચોરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમને નક્કર માહિતી સાંપડી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની મંગલદીપ સોસાયટીમાં થયેલ ગરફોડ ચોરીના ગુનામાં જાણીતી સિકલીગર ગેંગનો સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકની સંડોવણી હોવાની પૂરેપૂરી શક્યતા છે. તે સંતુ હાલ તેના રહેણાંક પાસેના ખુલ્લા મેદાનમાં આંટાફેરા મારે છે. તે બાતમીના આધારે પોલીસ ટુકડી દોડી જઈ ચારે તરફ કરી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે તથા તેના સાળા સોનુસિંહ અંધેતીએ આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને ચોરીનો સામાન પોતાના સસરા અજીતસિંહ અંધેતીને વેચવા માટે આપ્યો હતો. ગત તારીખ 2/12/2024 તથા 3/12/2024 રાત્રિ દરમિયાન અંકલેશ્વર મીરાનગર પાસેની મંગલદીપ સોસાયટીના મકાન નંબર 70માં અજાણ્યા આરોપીઓ દ્વારા ઘરના આગળના દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના અલગ અલગ જણસો તથા રોકડા રૂપિયા મળી કુલ ₹8,33,000ની મત્તાની ચોરી થઈ હતી. જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ દર્જ થવા પામી હતી. પોલીસે આ ચોરીના ગુનામાં તેના સાળા સોનુસિંહ અને સસરા અજીતસિંહને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ અગાઉ આ ગુનામાં સિકલીગર ગેંગના બંને આરોપીને ઝડપી પાડ્યા હતા અને હવે આજે વધુ એક આરોપી તેજેન્દ્રસિંહ સરદારની અટકાયત કરી હતી. ઝડપાયેલ રીઢા આરોપીઓ વિરુદ્ધ ભૂતકાળમાં અમદાવાદ, વડોદરા, ભરૂચ, અરવલ્લી સહિત જિલ્લાઓના વિવિધ પોલીસ મથકોમાં 26 જેટલી ગરફોડ ચોરીના ગુનામાં સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. દેડિયાપાડવાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા મહેશ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુનિફોર્મ સિવિલ કોડ અંગે પત્ર લખી વિવિધ રજૂઆતો કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત કરતા જ આદિવાસી વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેમાં 5 સભ્યોની સમિતિમાં સુપ્રીમ કોર્ટ નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ, સીએલ મીણા, પૂર્વ આઈએએસસી કોડેરર એડવોકેટ દક્ષેશ ઠાકર, પૂર્વ વાઇસ ચાન્સેલર અને ગીતા શ્રોફ 5 સભ્યોની સમિતિ 45 દિવસમાં રિપોર્ટ સોંપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિપોર્ટ 60 દિવસમાં સોંપવામાં આવે અને એસટી, એસસી, ઓબીસી, પીછડા વર્ગ અને અન્ય સમાજની ગુજરાતની પેટા સમિતિ બનાવવી જોઈએ, જેથી કરીને મુખ્ય સમિતિને ડિસ્કસ કરીને સમજાવી શકે. જેમાં ગ્રામ્ય, શહેરી, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, આરોગ્ય, ભૌગોલિક બાબતોને સમજીને સાંભળવામાં આવે અને એનો મુસદ્દો તૈયાર જાહેર જનતા માટે જાહેર કરવામાં આવી શકે છે. 45 દિવસના બદલે 60 દિવસનો સમયગાળો રાખવો જોઈએ, જેવી રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ભારતના બંધારણમાં 1952ની અંદર સમાન અધિકાર આપી દીધા છે અને અત્યારે ગુજરાત સરકારે જે જાહેરાત કરી છે યુસીસી લાવવા માટે, એની અંદર 5 સભ્યોની સમિતિ બનાવી છે. એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ અને અન્ય બીજા 4 જણા. તો અમે પેટા જાતિની પણ એમાં માંગણી કરી છે કે આ યુસીસી જે સમિતિ છે એને ગુજરાતની લોકલ એસસી, એસટી, ઓબીસી અને અન્ય પીછડા વર્ગ બધાને આ સમિતિમાં એક સભ્ય રહે એવી અમે માંગણી કરી છે. પણ આ યુસીસી લાવવાની આઝાદી પછી આ કંઈ જરૂર સહેજ જણાતી નથી. કેમ કે યુસીસી લાવવાથી મને એવું લાગે છે કે જે આદિવાસીનું આરક્ષણ, એસસીનું આરક્ષણ અને ઓબીસીનું આરક્ષણ છે એને આડકતરી રીતે ખતમ કરવાનું આ મોટામાં મોટું ષડયંત્ર અમને લાગે છે. તો આદિવાસીને બાકાત કરવાનું ખાલી આદિવાસી આંદોલન નહીં કરે એટલા માટે આદિવાસીઓને પણ આવનારા સમયની અંદર પહેલાં તો જે આ બીજા બધાના જે અધિકાર ખતમ કરવાના છે એના પછી આદિવાસીઓનો વારો લાવશે આ લોકો. અને ત્યારે પછી પાછા યુસીસી એ કરીને સુધારા વિધેયક લાવી ને એમાં આદિવાસીઓને નુકસાન કરે એવી જાતનું અમને ગંધ આવી રહી છે આ ષડયંત્રની અંદર. તો આ વસ્તુ યુસીસીને અમારે કોઈ જરૂર નથી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરમાં કોસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા યુનિયન બજેટ અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં બજેટ વિશ્લેષણ ઉપર સેમિનાર યોજાયો હતો, જેમાં બજેટમાં થયેલ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભરૂચ ICMAI અને ઉદ્યોગ મંડળના સહયોગથી અંકલેશ્વરની હોટલ લોડ્જ પ્લાઝા ખાતે બજેટ વિશ્લેષણ પર સેમિનાર યોજાયો હતો. અંકલેશ્વરમાં બજેટ 2025 વિશ્લેષણમાં મુખ્ય મહેમાન તરીકે ઇન્કમ ટેક્સ એપલેટ ટ્રિબ્યુનલના પવનસિંહ, એનટી શાહ અને અંકલેશ્વર GST આસિસ્ટન્ટ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. બજેટથી અસરો, ફેરફાર, GST હેઠળ તાજેતરના ફેરફારો, કસ્ટમ, DGFT, વિવિધ પ્રોત્સાહનો, નિકાસ સહિતની બાબતો પર ICMAI ના ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા જિલ્લાના વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંયુક્ત રીતે માહિતી અપાઈ હતી, જેમાં કેયુર દેસાઈ, મનીષ જૈન, CA અભિષેક નાગોરી, ડોક્ટર શૈલેન્દ્ર સક્સેના સહિતના નિષ્ણાંતોએ માર્ગદર્શન સાથે માહિતી આપી હતી. मैं CMN NT शाह, सेक्रेटरी इंस्टीट्यूट ऑफ कॉस्ट अकाउंटन्ट्स ऑफ इंडिया वेस्टर्न रीजन. આજે બજેટ માટે આજે ભરૂચ અંકલેશ્વર ચેપ્ટર દ્વારા આજે ઇન્ડસ્ટ્રીના ઘણા તજજ્ઞોને બોલાવીને બજેટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેનામાં આવીને હું પ્રસન્નતા અનુભવું છું. ભરૂચ ચેપ્ટર આજે એક અમારું વેસ્ટર્ન રિજનનું એક અદ્ભુત ચેપ્ટર છે, જે ઇન્ડસ્ટ્રીને સેવા આપી રહ્યું છે અને એમના કાર્યક્ષેત્રમાં જે લોકલ ટીમ છે એમની પ્રશંસા હું કરવા માંગુ છું અને ભરૂચ અંકલેશ્વરના ઇન્ડસ્ટ્રીને આ જે નવા બજેટ છે એનો પૂરો લાભ મળે તેના માટે હું આગ્રહ રાખું. भरूच अंकलेश्वर चैप्टर ऑफ ICMAI ने बड़ी सेमिनार का आयोजन किया है और उसमें यानी 150 से ज़्यादा पार्टिसिपेंट्स आए हैं और वो बहुत खुशी की बात है. और भरूच अंकलेश्वर का चैप्टर है, प्लस यहाँ पर एग्जाम सेंटर भी हैं. जो कोई भी लड़का एडमिशन लेना चाहता है तो अपने मोदी जी के स्लोगन पर रिच टू अनरिच के ऑब्जेक्ट और मेक इन इंडिया के कंसेप्ट पे चैप्टर सर्विस प्रोवाइड करता है. और मैं एज ए फाउंडर चेयरमैन ऑफ भरूच अंकलेश्वर चैप्टर और मेरे साथ मेरी टीम है, मेहता जी है, दिनेश बिरला सर है और भरत सेवानी सर है और नयनती सर है जो हमारे WIRC के सेक्रेटरी सर है. और सेक्रेटरी सर हमारे चैप्टर के बारे में कुछ बताएंगे. सो मैं रिक्वेस्ट करता हूं कि हमारे सेक्रेटरी सर WIRC के से. हाँ, मैं दिनेश बिरला, मैं 21-22 में ये वेस्टर्न रीजन में चेयरमैन था. हमारे भरूच अंकलेश्वर की जो टीम है यंग डायनामिक है. अभी CMA प्रोफेशन का स्कोप बहुत बढ़ रहा है. नया DTC कोड आ रहा है इनकम टैक्स का, उसमें कॉस्ट अकाउंटेंट्स को टैक्स ऑडिट और अकाउंटेंट की डेफिनेशन में स्थान मिलेगा. और कॉस्ट अकाउंटेंट भविष्य में हर काम कर सकते हैं प्रोफेशनली, चाहे इंटरनल ऑडिट हो, टैक्स ऑडिट हो, कॉस्ट ऑडिट हो, स्टैट्यूटरी ऑडिट हो, बैंक ऑडिट्स है, फिजिकल ऑडिट्स है, इंटरनल ऑडिट्स है. स्कोप बहुत है. मैं आग्रह करूंगा कि स्टूडेंट जो हैं कॉमर्स में वो इसको अपना प्रोफेशन बनाए और इसमें आए लार्ज संख्या में. ભરૂચના જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતશબાજી અને 1.25 લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચના જાડેશ્વર ગાયત્રી મંદિર ખાતે ભવ્ય આતશબાજી અને 1.25 લાખ દીવડાની મહાઆરતી સાથે 27મી નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલખધામ ખાતે શ્રી 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 1008 મહામંડલેશ્વર સ્વામી અલખધીરજી મહારાજના પાવન આશીર્વાદથી નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં અન્નકૂટ દર્શનના કાર્યક્રમ સાથે માતાજીને 1008 ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. પાવન સલીલામાં નર્મદાની જન્મ જયંતિ નિમિત્તે 1.25 લાખ દીવડાની મહાઆરતી સાથે ભવ્ય આતશબાજી પણ કરાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. આતશબાજી સાથે દીવડાના પ્રકાશથી નર્મદા નદી કિનારે ભક્તિનો અનેરો સંગમ જોવા મળ્યો હતો. માં નર્મદાના પ્રાગટ્ય દિવસને શ્રદ્ધાળુઓએ ઉત્સાહ સાથે વધાવ્યો હતો અને માં નર્મદાની કૃપા હંમેશા ભક્તો પર વરસતી રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. જય માતાજી. આજે તારીખ 4/2/2025ના રોજ નર્મદા જયંતિ પ્રાગટ્ય ઉત્સવ 27મો પ્રાગટ્ય ઉત્સવ છે.
પરમ પૂજ્ય વંદનીય મહામંડલેશ્વર સ્વામી શ્રી અલગગીરીજીના આશીર્વાદ થકી આતશબાજી સાથે અણકુટ સાથે માતાજીની 1008 ચુંદડી સહિત 1600 ઉપચાર પૂજા સહિત 1.25 લાખ દીવડાની આરતી સહિત ભાવિક ભક્તોએ આ દિવ્ય લાભ લીધો છે. गायत्री मात की जय, श्री नर्मदा मात की जय, परम पूज्य आचार्य श्री अलगगिरी जी महाराज की जय, परम पूज्य गुरुजी ना 27 વર્ષથી નર્મદા જયંતિ અમે ઉજવીએ છીએ ગુરુજીના આદેશ મુજબ, અને વિશ્વ શાંતિ અને અમારા નર્મદા કિનારે સવારે સાંજ આરતી થાય છે, પરિક્રમાવાસીનો ભંડારો થાય છે અને નર્મદા જયંતિ બહુ ભવ્ય રીતે ઉજવીએ છીએ. માં નર્મદાના અન્નકૂટ ભવ્ય આતશબાજી રંગોળી પૂરીએ છે, 1.25 લાખ દીવાને પ્રગટાવીએ છે અને 1008 માની ચુંદડી અમે અર્પણ કરીએ છીએ માને, અને ભરૂચની જનતાને ભાવભર્યા આમંત્રણના દર્શન કરવાની હું આમંત્રણ આપું છું. ઓમ અસ્તુ. ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કાચા મકાનમાં પુનઃ આગ ફાટી નીકળી હતી. અત્રે નોંધવું રહ્યું કે 2 દિવસમાં એક જ મકાનમાં 2 વાર આગ લાગવાના બનાવથી લોકો આશ્ચર્યચકિત થયા હતા. ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં આવેલ 86 વર્ષીય જૂના 3 માળના મકાનમાં ગઈકાલે બપોરના સમયે ઉપરના 2 માળમાં આગ ભભૂકી ઉઠી હતી. ભરૂચ નગરપાલિકાના 12,000 લીટર પાણીની કેપેસિટી વાળા 2 બંબા અને 3 લીટરની કેપેસિટી વાળો એક લાઈવ બંબો લઈને ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર મહા મહેનતે કાબુ મેળવ્યો હતો. બીજી તરફ જીએનએસસીમાંથી પણ 12,000 લીટર વાળા બંબા સાથે લશ્કરોએ દોડી આવી સતત અંદાજે 55,000 લીટર પાણીનો છંટકાવ કરી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનાને અંદાજે 29 કલાક બાદ પુનઃ ત્રીજા માળે અચાનક આ જ મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા. આસપાસમાં રહેતા લોકોએ ઘટનાને પગલે અચંબિત થઈ ગયા હતા. એક જ મકાનમાં સતત બીજા દિવસે આગ લાગવાથી લોકો ચોંકી ઉઠ્યા હતા. જોકે ઘટના મામલે પુનઃ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જાપાનના ટોક્યો ખાતે ભારતના છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની સ્થાપના થશે, જેના ઉપલક્ષમાં ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરમાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જાપાનના ટોક્યો ખાતે ભારતના મહાન શાસક હિન્દવી સ્વરાજના સ્થાપક એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સ્થાપના થનાર છે. આ ઉપલક્ષમાં ભારતભરમાં નીકળેલી ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા આજે અંકલેશ્વરના જીઆઈડીસીમાં શિવાજી સ્મારક પાસે આવી પહોંચતા સ્થાનિક આગેવાનો તેમજ શિવ ભક્તો દ્વારા ઢોલ તાસા અને ફટાકડા ફોડી શિવરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રા સમગ્ર ભારતમાં 7,000 કિલોમીટરનો પ્રવાસ કરવાની છે. આ યાત્રાનો પ્રારંભ સતારાથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનંદ રાજે ભોંસલેના હસ્તે થયો હતો. આ યાત્રા માલવણ, બેલગામ, સોલાપુર, હૈદરાબાદ, ભોપાલ, ગ્વાલિયર, આગ્રા, દિલ્હી, જયપુર, ઉદયપુર, અમદાવાદ, વડોદરા જેવા વિવિધ શહેરોમાં થઈને આજે અંકલેશ્વર ખાતે આવી પહોંચી હતી. નમસ્કાર. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આજરોજ ઇન્ડો જાપાન શિવ સ્વરાજ રથયાત્રાનું આગમન થયું. અંકલેશ્વર મહારાષ્ટ્ર મંડળ અને અંકલેશ્વર જીઆઈડીસીની સર્વ ધર્મપ્રેમી જનતા તરફથી આજે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભગવાન શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આરતી ઉતારવામાં આવી અને અત્યારે આ રથ અહીંયાથી પૂર્ણ ભારતનું પ્રદક્ષિણા કરીને જાપાન 8 માર્ચના રોજ પહોંચવાનું છે. એ બદલ આપ સૌ શિવપ્રેમીઓને અમારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અંકલેશ્વરમાં ખોડિયાર માતાજીની જયંતિને લઈને ધાર્મિક માહોલ સાથે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. બોરબાટા બેટ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. મહાસુદ આઠમના પવિત્ર દિવસે અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી. કાર્યક્રમમાં ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. માન્યતા અનુસાર 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં ચારણ જ્ઞાતિમાં મા ખોડિયારનો જન્મ થયો હતો. આજે પણ ગુજરાતમાં ગળધરા, માટેલ અને રાજપરા ખાતે ખોડિયાર માતાજીના સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જ્યાં દર વર્ષે હજારો ભક્તો દર્શનાર્થે આવે છે. ખોડિયાર જયંતિ નિમિત્તે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. શ્રી ખોડલધામ મંદિર, જૂના બોરબાઠા, અંકલેશ્વર. હું માતાજીના મહંત ધનેશભાઈ આહિર. આજે માતાજીનો જન્મ જયંતિ નિમિત્તે અમે માતાજીનો હવન કર્યો. માતાજીની મહાપ્રસાદીનું અમે આયોજન કર્યું છે. સર્વ ભક્તજનો આજે મહાપ્રસાદીનો
લાભ લેશે અને સ્કૂલના બાળકોને અમે કીટ વિતરણ કરવાના છીએ અને શુભ કાર્ય માતાજીના આજે અમે સમાપન કર્યું છે. જય માતાજી, ઓમ નમઃ શિવાય. ઝઘડિયામાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીની પૂજા અર્ચના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઝઘડિયા તાલુકામાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો. તેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. આજે ખોડિયાર માતાના મંદિરે દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે ખોડિયાર માતાજીની જન્મ જયંતિ નિમિત્તે ઠેર ઠેર મંદિરોએ ભક્તોની ભીડ જોવા મળી રહી છે. તેમનો જન્મ આશરે 7મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવતી હોય છે. પરંતુ ખોડિયાર માતાનું વાહન મગર છે. આજના દિવસે ગુજરાતમાં આવેલા ખોડિયાર મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટશે. ત્યારે ઝઘડિયા તાલુકામાં આવેલા જીઆઈડીસી ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી અને ખોડિયાર માતાજીના મંદિરે ભજન કીર્તન સાથે ભંડારાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.